જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું માર્કેટ સ્ટાઇલ સ્પાઇસી અને સ્વીટ ટોમેટો કેચઅપ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે આખા વર્ષ માટે સ્વીટ એન્ડ સ્પાઇસી ટોમેટો કેચઅપ બનાવવાના છે. અત્યારે શિયાળો ચાલે છે, તો શિયાળામાં શાકભાજી તે ખૂબ જ સરસ આવે છે. અહીં મેં 1 કિલો ટમેટા લીધા છે. આપણે અહીં ખૂબ જ ફ્રેશ અને લાલ ટમેટાનો યુઝ કરવાનો છે, કારણ કે આપણે આને 1 વર્ષ માટે સ્ટોર કરવાનો છે. સાથે જ મેં અહીં 250 ગ્રામથી થોડીક વધારે લાલ મરચાં લીધા છે. આ પણ અત્યારે ખૂબ જ સહેલાઈથી આપણને મળી જાય છે. હવે સૌથી પહેલાં આપણે આ ટમેટાં અને મરચાંને કાપી લેશું. આપણે આ જે સફેદવાળો પાર્ટ છે તેને કાઢી નાખવાનો છે, તેનો આપણે યુઝ નથી કરવાનો. હવે આપણે આના મોટા મોટા પીસ કરીને તૈયાર કરી લેશું. આ રીતે જ આપણે બધા ટમેટા સુધારીને તૈયાર કરી લેશું. બધા ટમેટા હવે સરસ રીતે સુધારાઈ ગયા છે. હવે આની સાથે જ આપણે લાલ મરચાં પણ કાપીને તૈયાર કરી લેશું. મરચાંના પણ આપણે મોટા મોટા પીસ કરીને તૈયાર કરવાના છે. આપણે ટમેટા અને મરચાં બંને સુધારી લીધા છે. આપણે અહીં 1 કિલો ટમેટાની સામે 250 ગ્રામ મરચાંથી થોડાક વધારે મરચાંનો યુઝ કર્યો છે. હવે આપણે આ બધી બેઝિક તૈયારી તો કરી લીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક પેન રાખશું, તેમાં 2 ટેબલસ્પૂન પાણી નાખશું. હવે આમાં કાપેલા ટમેટા અને મરચાંને આપણે નાખી દઈશું. હવે આપણે આમાં એક મોટી ડુંગળી, જેને મેં મોટા પીસ કરી લીધા છે, તે નાખી દેશું. સાથે જ આમાં 15 કળી લસણની અને 2 નાનકડા ટુકડા આદુના નાખી દેશું. આ બધાને સારી રીતે કૂક કરી લેશું. આપણે આમાં બીજું વધારે પાણી નથી નાખવાનું, કારણ કે જેમ આ ટમેટા પાકતા જશે તેમ ખુદ જ એનું પાણી છોડતા જશે. આ તો પહેલાં જે વસ્તુ આ બધી ડ્રાય છે તે નીચે બળી ન જાય તેના માટે આપણે આમાં 2 ચમચી પાણી નાખ્યું છે. હવે તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં આપણા ટમેટા છે તે ગળવા લાગ્યા છે અને ટમેટામાંથી પાણી પણ રિલીઝ થવા લાગ્યું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આમાં 4 લવિંગ, એક મોટો ટુકડો તજનો, સાથે જ 10 કાળા મરી નાખી દઈશું. આ મરચાં અને ટમેટા સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણાને કૂક કરવાનું છે. આ બંનેને ગળવા માટે ફક્ત 5 થી 8 મિનિટનો સમય જ લાગશે. 5 થી 8 મિનિટમાં જ આ ટમેટા અને મરચાં સારી રીતે ગળી જશે. ટમેટા પૂરી રીતે સોફ્ટ થઈ ગયા છે. તમે એને જો આમ મેશ કરો તો સારી રીતે મેશ પણ થઈ રહ્યા છે. એટલે કે આપણા ટમેટા છે તો પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આમાં જે બધા ખડા મસાલા નાખ્યા છે તે કાઢી લેશું. આપણે ટમેટા અને મરચાં કૂક કરતી વખતે જ આમાં બધા ખડા મસાલા નાખી દીધા હતા. તેને કારણે ખડા મસાલાનો બધી ફ્લેવર છે તે ટમેટામાં અને મરચાંમાં સારી રીતે આવી ગઈ છે. તેથી હવે આપણે એને એમાં રાખવાના નથી, પણ એને કાઢી નાખવાના છે. હવે આપણે આને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આને પીસી લેશું અને આની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. આ બધું સ્મૂથલી પીસાઈ ગયું છે. હવે આપણે એને ગરણાથી ગાળી લેશું.
આપણે આ સોસને સરસ રીતે ગાળી લીધો છે. ટમેટાના છાલ અને બી બંને ઉપર જ રહી ગયા છે. હવે આપણે આને કાઢી નાખશું. હવે આપણે આ સોસને કૂક કરવાના છે. તેના માટે આપણે એને એક પેનમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આ પેનને ગેસ ઉપર રાખી દઈશું. હવે આપણે આમાં એક મોટી ચમચી મીઠું નાખશું. સાથે 3/4 કપ ખાંડ નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે સોસનો કેટલો સરસ કલર આવ્યો છે. ના તો આપણે એમાં કોઈ કલર નાખ્યા છે કે ના તો આપણે એમાં કલર માટે બીટરૂટ નાખ્યું છે, તો પણ આનો કલર કેટલો લાલ ચટક આવ્યો છે. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તમે હવે વિચારતા હશો કે આપણે જે ઘરે સોસ બનાવીએ છીએ તેનો સ્વાદ બજારમાં મળે તેવો નથી થતો, તો તેના માટે આપણે આમાં એક સિક્રેટ સામગ્રી નાખવાની છે અને એ સામગ્રી છે વિનેગર. આપણે અહીંયા ટ્રાન્સપરન્ટ વિનેગર જે આપણે ચાઇનીઝમાં યુઝ કરીએ છીએ તે 1/4 કપ નાખવાનું છે, એટલે કે 4 ચમચી. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ વિનેગર નાખવાથી શું થશે કે આપણા સોસનો ટેસ્ટ છે તે બિલકુલ બજારમાં મળે તેવો જ થશે અને સાથે જ વિનેગર છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલે કે આપણો સોસ છે તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને ખૂબ જ ફ્રેશ જ રહેશે. હવે આપણે આ સોસમાં જરા પર પાણી ના રહે અને ઘાટો થઈ જાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાનો છે. સોસ ઘાટો થવા માટે 15 થી 20 મિનિટનો સમય લાગશે. આપણે આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું, કારણ કે આપણે આને 1 વર્ષ માટે સ્ટોર કરવાનો છે. જો સોસ સરસ રીતે બોઇલ થશે તો તેમાં પાણીનો ભાગ નહીં રહે અને તે લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય. સોસ થોડો ઘાટો થઈ જાય પછી આપણે એને ચેક કરશું કે સ્ટોર કરવા માટે આપણો સોસ છે તે પરફેક્ટ તૈયાર છે કે નહીં. આ રીતે જ આપણે એને બોઇલ કરશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેશું. 8 થી 10 મિનિટ થઈ છે. આપણો સોસ છે તે સરસ ઘાટો થઈ ગયો છે. તો આપણે એને એક પ્લેટમાં નાખીને પહેલાં ચેક કરી લઈએ. આપણે પ્લેટમાં થોડોક સોસ નાખશું અને પ્લેટને થોડી આડી કરશું. તમે જોઈ શકો છો કે તે સહેલાઈથી નીચે આવી રહ્યો છે, એટલે કે આપણો સોસ છે તે હજી સારી રીતે બોઇલ નથી થયો. હજી આપણે એને 5 થી 6 મિનિટ માટે બોઇલ કરી લેશું. હવે આપણે આ પરફેક્ટ ઘાટો સોસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ફરીવાર ચેક કરી લઈએ. હવે આપણે પાછો થોડો સોસ છે તે પ્લેટમાં નાખશું અને પ્લેટને આડી કરશું. હવે તમે જોઈ શકો છો કે આપણે જે પહેલી વાર ડ્રોપ નાખ્યું હતું તેમાં સોસ અને પાણી બંને અલગ દેખાઈ રહ્યું છે. હવે જે ડ્રોપ્સ નાખ્યું છે તેમાં પાણી અલગ નથી દેખાઈ રહ્યું અને તે સહેલાઈથી નીચે પણ નથી આવી રહ્યો. એનો મતલબ એમ છે કે આપણો સોસ છે તે હવે પરફેક્ટ બોઇલ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેશું. પછી આપણે આ કેચઅપને ગ્લાસના જાર અને બોટલમાં સ્ટોર કરી લેશું. આપણે સ્ટોર કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે આપણી જાર અને બોટલ છે તે કમ્પ્લીટલી ડ્રાય રહેવી જોઈએ, એમાં થોડુંક પણ મોઇસ્ચર ન રહેવું જોઈએ. તો તૈયાર છે આપણો ખૂબ જ ચટપટો અને બજારથી પણ ઓછા ખર્ચે તૈયાર થતો ટોમેટો કેચઅપ.